अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विभूतिवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने नयन गोचरं भक्तसञ्चरं भुवि सुदुर्लभं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने परममङ्गलं मेघसोचनं मधुसिताम्बरं कुसुमशेखरं कोमलान्तरं सदयदर्शनं दुःखदर्शनं विधिहारचितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने परमपावनं लोकभावनं कुटिलकुन्तलं पुष्पकुण्डलं भयभयावहं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने सकलसिद्धिभिः सर्वऋद्धिभिः शितपदं सदा योगिभिर्मुदा तदिदमेव वपुर्यास्तु नो नित्यदर्शने अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विभूतिवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने मदनमोहनं नयनगोचरं भक्तसञ्चरं भुवि सुदुर्लभं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने निजजने सदा वाञ्छितं कदा परसुखावहं यतमोहपम् नो नित्यदर्शने हृदयलोचनं बद्धमोचनं विगतशोचनं दीर्घलोचनं मृदुसिताम्बरं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने मधुरभाषणं पुष्पभूषणं विजितदूषणं शोकशोषणं प्रहसतारणं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने कुसुमशेखरं कोमलान्तरं श्रयदर्शनं दुःखकर्षणं विधिहरार्चितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने परमपावनं लोकभावनं कुटिलकुन्तलं पुष्पकुण्डलं भयभयावहं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने सकलसिद्धिभिः सर्वऋद्धिभिः शितपदं सदा योगिभिर्मुदा
स्वभावनानि पदे पदे प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनम् आत्माभिवन्दनम् प्रभु સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રી
ઊભા થઈ જાજો. આપણે જયા કરી છે. તમે રાસ્તો ને એટલામાં જયા કરી દો. બરોબર. હરી હૈયાના હાર છો ધીર તમે હરી હૈયાના હાર છો હરી હૈયાના હાર છો જીર તમે હરી હૈયાના હાર છો હરી હૈયાના હાર છો ધીર તમે હરી હૈયાના હાર છો હરી હૈયાના હાર છો જીર તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો ધીર તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો જીર તમે હરી હૈયાના હાર છો મુખથી શું ઘણું કહીએ મોહન રે
આ પાવનકારી ભૂમિ ઘનશ્યામ મહારાજનું સાનિધ્ય કહેતા પ્રગટ પુરુષોત્તમ નારાયણના ગુણ ગાવા માટે આપણે જે એકત્રિત થયા છીએ, એ જ પ્રગટ પુરુષોત્તમ નારાયણના ગોદમાં બેસીને જ આપણે એનું ગુણાનુવાદ કહેવા અને સાંભળવા જઈ રહ્યા છીએ. અને એમાં પણ સોનામાં સુગંધ ભળે એવું આ વર્ષ. એક બાજુ કહીએ કે ચાતુર્માસના પવિત્ર દિવસો, એમાં શ્રાવણ માસ એની પૂર્ણાહુતિ અને ભાદરવા માસની શરૂઆત. બીજા નંબરમાં કે અનંત અજ્ઞાન અવસ્થાની અંદર જીવતા જીવાત્માઓ એને અક્ષરધામનો ધોરીમાર્ગ બતાવવા માટે, અક્ષરધામ સુધી પહોંચાડવા માટે ભગવાન સ્વામિનારાયણે પોતે આજથી 200 વર્ષ પહેલા કલમ ઉઠાવીને સ્વહસ્તે શિક્ષાપત્રી એનું લેખન કાર્ય કર્યું. એ શિક્ષાપત્રીને દ્વિશતાબ્દી વર્ષ આ વર્ષે પૂરું થવા જઈ રહ્યું છે. તો દ્વિશતાબ્દી વર્ષના ઉપલક્ષમાં ભગવાન સ્વામિનારાયણને આ લોકમાંથી જ્યારે અંતર્ધ્યાન થવું હતું, ત્યારે આ સંપ્રદાયની ધર્મધુરા એ કોને સોંપવી અને અંતે સંતો દ્વારા જે નિચોડ કરવામાં આવ્યો, નિર્ણય કરવામાં આવ્યો અને આચાર્યની સ્થાપના કરી, એ આચાર્ય સ્થાપનાને જ્યારે દ્વિશતાબ્દી વર્ષ પૂરા થનાર છે, એના ઉપલક્ષમાં પરમ ભક્ત એવા નરસિંહભાઈ વાલજીભાઈ શેઠા એની પુણ્ય સ્મૃતિમાં પરમ ભક્ત કૈલાસબેન નરસિંહભાઈ શેઠા, સુપુત્ર ઉમેશભાઈ નરસિંહભાઈ, તેમજ પુત્રવધુ નેહલબેન ઉમેશભાઈ, તેમજ સુપુત્રી ઉપાસનાબેન, પૌત્ર કીર્તન, પૌત્રી આજ્ઞા, એના યજમાન પદે એ પરમ ભક્ત નરસિંહભાઈની સ્મૃતિમાં જ્યારે સત્સંગી જીવન પંચાણ પારાયણ પ્રથમ પ્રકરણ એનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપણા સૌ કોઈના ગુરુસ્થાને બિરાજમાન એવા દક્ષિણ વિભાગના ધર્મકુળ મુકુટમણી ધર્મ માર્તંડ 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના પૂર્ણ રાજીપાથી, કેમ કે આ વર્ષ એ ભજનનું વર્ષ છે. દ્વિશતાબ્દી વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો એમ કહી શકાય કે કમર કસી અને આ વર્ષે ભજન કરી રહ્યા છે, કેવળ અને કેવળ પરમાત્માને રાજી કરવા માટે. અને એમાં પણ આ જ વર્ષે જ્યારે આ પંચાણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું, તો સહેજે ત્રિવેણી સંગમ એ સમુદ્રની અંદર જાણે થનગનતા જઈ રહ્યો હોય એ રીતે પરમાત્માના જ પટાંગણની અંદર જ્યારે આપણે એ પરમાત્માના ગુણાનુવાદ સાંભળવા માટે એકત્રિત થયા છીએ, ત્યારે હમણાં જ નીલાબેને કહ્યું એ પ્રમાણે કે આજે સારા વિશ્વની અંદર કેવળ અને કેવળ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત જ નહીં, પરંતુ કોઈ પણ આરાધ્ય ઈષ્ટ, જેને જેમાં ઈષ્ટદેવ પ્રત્યે પ્રતીતિ છે, એવા રામ ઉપાસક હોય, કૃષ્ણ ઉપાસક હોય, શિવ ઉપાસક હોય કે દેવી ઉપાસક હોય, જેને જેનામાં ઈષ્ટદેવમાં પ્રતીતિ છતાં પણ જેની કથાનું એ લોકો પાન કરે છે, શ્રવણ કરે છે, એવા બોટાદ મહિલા મંદિર અને એમ કહી શકાય કે મારા ગુરુસ્થાને એવા પૂજ્ય જ્યોતિબેન એ આજે બપોર પછી કથા શ્રવણનો લાભ આપવાના છે. અને એમ કહેવાય કે કદાચ આ વ્યાસ ગાદી ઉપર એ બેઠા હોત, પણ પરમાત્માની કંઈક કૃપા એવી હશે કે એક સાથે કેટલાય જીવાત્માઓને પરમાત્માનું કથા શ્રવણ એ કરી શકે. એટલે બંને કથા એક સાથે હોવા છતાં એક દિવસ આગળ પાછળ એ સંજોગ વશાત પરમાત્માએ જ રાખ્યો છે. કદાચ બોટાદ પણ આજે જો કથા ચાલુ થવાની હોત તો પૂજ્ય બેનની જે વાણી છે એનો લાભ આપણને મળી શકે જ નહીં. જ્યારે અતિ આગ્રહ હતો, આગ્રહમાં પણ જ્યારે ભક્તનો ભાવ ભળે ત્યારે જ એ ભક્તનું સાકાર સ્વપ્ન છે એ સાકાર બનતું હોય. આ લોકની અંદર સંકલ્પ તો ઘણા લોકો કરે છે કે આમ કરવું છે, આમ કરવું છે, વ્યવહારિક સંકલ્પ પણ થતા હોય છે.
અને પરમાત્મા સંબંધી સત્કાર્ય કરવાના સંકલ્પ પણ થતા હોય, પણ એ સંકલ્પ એનો જ સિદ્ધ થાય કે જેનામાં પરમાત્મા ભળે. અને આપણે સૌ કોઈ બોલીએ છીએ, સાંજે ગાઈએ છીએ કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. અને લગભગ હું ધારું ત્યાં સુધી જેની સ્મૃતિમાં આ કથાનું આયોજન થયું એ પરમાત્માના પરમ ભક્ત, એને 12 મહિના હવે પૂરા થાય છે. ઘણા આ લોકની અંદર એવા જીવાત્માઓ હશે કે 5-5 વર્ષથી જેને કથા કરવી હોય છતાં મેળ આવતો નથી. ત્યાં સુધી કે મુહૂર્ત લીધા પછી કંઈક ને કંઈક વિટંબણ આવે, કંઈક વ્યવહારિક એવા અગવડતાના કાર્ય આવી જાય કે એનો સંકલ્પ પૂરો થતો નથી. એટલે ફરી ફરી કે સંકલ્પ એનો જ પૂરો થાય કે જેના ઉપર પરમાત્માનો પૂર્ણ રાજીપો હોય. અને એવું પણ ન માનશો કે આ દુનિયાની અંદર જેને ઈશ્વરે પૈસો આપ્યો છે એ જ પરમાત્મા સુધી પહોંચે છે. બિલકુલ વાત ખોટી છે. જે પરમાત્મા સુધી પહોંચેલા છે એ જ પરમાત્માના કાર્ય કરી શકે છે. બાકી અબજોપતિઓ પણ આ દુનિયાની અંદર હશે અને 5 પૈસા કમાતા હશે તો એ ફરવા માટે જતા રહેશે. પણ સામાન્ય પરિસ્થિતિ હશે અને એને એવો સંકલ્પ થાય કે હાલો સ્મૃતિમાં કથા કરાવીએ, તો એ પરમાત્માના ધામનો અધિકારી એ મુમુક્ષ જીવાત્મા છે. મુક્તિ માટે કથા કરવી અને સ્મૃતિમાં કથા કરવી, આ બંનેમાં જમીન આકાશનો તફાવત છે. કોઈ પણ વ્યક્તિનો આલોકમાંથી શ્વાસ પૂરા થયા અને પરમાત્માના ધામને પામ્યા અને કાંઈક સંસાર વ્યવહારિક એને ઈચ્છાઓ રહી ગઈ, તો એની મુક્તિ માટે કથા પારાયણ એના મંડપો નખાતા હોય, એના આયોજનો થતા હોય. પણ આ પરમ ભક્તનું જીવન તો એવું હતું કે એની સ્મૃતિમાં આ કથા છે, કેવળ અને કેવળ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે. અને જ્યારે એમની છેલ્લી સંધ્યા ઢળવાની તૈયારી હતી ત્યારે હું પણ સાક્ષી છું કે અત્યારે ગઢપુરની અંદર સુરતના સંતોની જે કથાનું આયોજન બસ આ જ સમયે ગયા વર્ષે આયોજન થયેલું હતું. અને એમાં કહેવાય ને કે ભગવાનના ભક્તોનું જીવન એવું હોય કે પોતે જાતે ભજન કરીને જાય, એની પાછળ કોઈને ભજન કરવું પડતું નથી. એ તો આપણે મહારાજને રાજી કરવા માટે કરીએ છીએ. આખી જ કથા 5 દિવસની લગભગ ભૂલતી ન હો તો 5 દિવસ સુધી ગઢપુરમાં રોકાણા થાય. અને સામાન્ય ભૂમિ નહીં, ગઢપુરની અંદર જે કથા શ્રવણ કરવી, એક ક્ષણ માટે પણ એ ગઢડાની ધરણીમાં રોકાવું એ જીવાત્માના નાના પુણ્યની વાત નથી. અનંત કોટી જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે ગઢપુરની ધરા ઉપર એ જીવાત્મા પગ મૂકી શકે છે દાદા ખાચરના દરબારગઢની અંદર. તો એ સ્થાનની અંદર રાત્રિ નિવાસ કરો. દુર્ગપુર મહાત્માની અંદર તો ત્યાં સુધી લખ્યું કે ગઢડાના દાદા ખાચરના દરબારમાં એક રાત્રિ નિવાસ કોઈ જીવાત્મા વાસ કરે, મહિમાથી નહીં અંજાણથી પણ જો એ રોકાઈ જાય તો અનંત જન્મના એના જે પાપ કર્મ છે એ નાશ થઈ જાય અને એ જીવાત્માને ક્યારેય યમદૂતનું તેડું આવતું નથી. આટલો એ ભૂમિનો પ્રતાપ છે. અને ત્યાં સંતોના સાનિધ્યમાં રહી કથા શ્રવણ કર્યા પછી ઘરે આવ્યા અને ત્રીજા જ દિવસે થોડો તાવ આવ્યો અને શરીરની શારીરિક તબિયત શિથિલ થઈ. અને એમાં કહેવાય કે ત્રીજા દિવસે પૌત્ર કીર્તન એને જ્યારે ફોન કર્યો કે બાપુજી હું ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરું છું તમને સારું થઈ જશે, ત્યારે પરમ ભક્તના મોઢાની અંદર એ શબ્દ હતા કે સારું કરવાની પ્રાર્થના નથી કરવાની, ધામમાં જવાની પ્રાર્થના છે. ને છેલ્લા શ્વાસ પૂરા થયા ત્યાં સુધી મોઢામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ હતું. સારો એ સત્સંગ સમાજનો સાક્ષી છે. અને આ વસ્તુ ત્યારે જ બને કે જેને આખી જિંદગી પરમાત્માનું રાત્રિ દિવસ સ્મરણ કર્યું હોય. બાકી આપણે બધા એમ કહીએ છીએ ગઢપણમાં ગોવિંદ ગાશું, પણ ગઢપણમાં ગોવિંદ તો ત્યારે જ ગવાય કે તમે પહેલેથી ગોવિંદ ગાયા હોય. જેવો ઢાળો આ જીવાત્માને પાડવામાં આવે ને એવો અંત સમયે એની સ્મૃતિ થાય છે. અને એટલે સંતોને શાસ્ત્રમાં કહે કે સમજાય ત્યાંથી સવાર જે સ્વરૂપ તમને ઓળખાણું છે એનું ભજન કરવા માંડો. ભજન કર્યા સિવાય છૂટક્યો જ નથી.
કોઈ પણને તમે માનો. હું એવું નથી કહેતી કે તમે સ્વામિનારાયણ ભગવાનનું જ ભજન કરો. જે પરમાત્માના સ્વરૂપમાં તમને પ્રેમ થાય છે, જે પરમાત્માના સ્વરૂપની અંદર તમને પ્રતીતિ થાય છે, તમને સુખ આવે છે, એનું ભજન કરો. બાકી ભજન કર્યા સિવાય ભવ સંસ્કૃતિમાંથી મુક્ત થવાતું નથી. અને એમાંય અજોડ ગ્રંથરાજ એટલે સત્સંગી જીવન કે ભગવાન સ્વામિનારાયણને અતિશય વાલામાં વાલો ગ્રંથ. એ સત્સંગી જીવન એની કથા શ્રવણ પ્રથમ પ્રકરણ, એ કથા શ્રવણ કરવા માટે જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે સત્સંગી જીવન ગ્રંથની રચના શેતાનંદ સ્વામીએ કરી છે, પરંતુ એનું મહિમા મહાત્મય એના રચયિતા સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામીએ મહાત્મા ભાગ જેના 9 અધ્યાય છે એની રચના કરેલી છે. મહાત્માનું રચનામાં જ મુક્તાનંદ સ્વામીએ સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણ એને વંદના કરી છે, કે તા મંગલાચરણ કર્યું છે. દુષ્ટ મુક્ત ગણે નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્ત પ્રકટી બભુવ દયયા ધર્માંજન શ્રેયસે અત્રોન્મૂલયિતું ત્વધર્મમવેતું સાધું ચ ધર્મં શુભં ધ્યાયેતં હરિમેશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદં સર્વદા સદ્બુદ્ધિદં સર્વદા. એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે તો મુક્તાનંદ સ્વામી લખે કે સદબુદ્ધિને આપનારા તે સર્વેશ્વર શ્રીહરિનું સદાય ધ્યાન કરું છું. કે જે શ્રીહરિ ઈશ્વરના પણ ઈશ્વર છે, પોતાના અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે. અને મુક્ત પુરુષના અનંત મંડળો જેની સેવામાં આદરપૂર્વક સર્વદા પ્રસક્ત રહે છે. એ જ ભગવાન દયાએ કરીને આ ભૂમિ પર અધર્મ નિર્મૂળ નષ્ટ કરવા માટે અને સાધુજનો અને શુભ ધર્મનું સંરક્ષણ કરવા માટે તેમજ સર્વજનોનું શ્રેય કરવા માટે ધર્મદેવ અને ભક્તિદેવના પુત્ર રૂપે પ્રગટ થયા છે. કોઈ પણ વસ્તુ પદાર્થ એને આપણે મેળવવું હોય તો પ્રથમ જ્યાં સુધી એનો મહિમા આપણને ન સમજાય ત્યાં સુધીમાં પ્રતીતિ નહીં આવે. દેહાદિક દ્રષ્ટાંત લઈએ તો પગની અતિશય પીડા હોય અને બધી જ જગ્યાએ તમે ફરી વળ્યા હો છતાં કોઈ દવા લાગુ પડતી ન હોય, અને કોઈ વ્યક્તિ તમને આવીને એમ કહે કે ફલાણા ડૉક્ટર છે કે વૈદ્ય છે ને બહુ સારું વૈદ્ય જાણે છે ને એની દવાથી સારું થઈ જાય છે. હું પણ તમારી જેમ થાકી ગઈ હતી, પણ ત્યાં ગયા પછી મને સારું છે ને કેટલાયને મેં એ ડૉક્ટર બતાવ્યા પછી બધાયને સારું છે. તો તરત જ તમારું મન વિશ્વાસ કરશે કે આટલા બધાને જો સારું થઈ ગયું હોય તો હું ત્યાં જાઉં. કેમ કે એ ડૉક્ટરનો તમને મહિમા સામેની વ્યક્તિએ ગાય બતાવ્યો કે ત્યાં 100% સારું થઈ જ જાય છે. અને જેને સારું થઈ ગયું છે એને વિશ્વાસ આવી ગયો. એટલે જ્યાં સુધી મહિમા ન જણાય ત્યાં સુધીમાં પ્રતીતિ ન આવે. દાખલા તરીકે હું કાયમ દ્રષ્ટાંત આપું કે જેણે કોઈ દિવસ પેંડો કે કોઈ પણ મીઠાઈ ચાખી નથી અને તમે એની પાસે જઈને એમ કહો કે પેંડો અતિશય મીઠો લાગે, સ્વાદિષ્ટ લાગે, જમવામાં મજા આવે, પણ જેને ચાખ્યો નથી એને કેમ ખબર પડે કે પેંડો કેવો હશે? પણ એકવાર જે વ્યક્તિ ચાખી જાય
એને ખ્યાલ આવે કે પેંડો સ્વાદિષ્ટ છે ને મીઠો છે. એમ જ જે સદગ્રંથો ઋષિમુનિઓ સંતોએ લખ્યા એ બધા જ ગ્રંથોનો મહાત્મય પ્રથમ જ્યારે સાંભળવામાં આવે ત્યારે જ આપણને કથાની અંદર આપણું મન બેસતું હોય છે. તો મુક્તાનંદ સ્વામી જ્યારે સત્સંગીની જીવન રૂપે એવા ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરે છે. દરેક વ્યક્તિને ભગવાન મેળવવા છે, પણ એ ભગવાન કઈ રીતે મળે? તો એમ કહેવાય કે ભગવાનમાં ચિત્તને ચોંટાડનાર જો કોઈ પદાર્થ હોય તે પરમાત્માની કથા છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે આ જીવાત્માને ભવસાગર પાર કરવા માટે એની અંતિમ જો કોઈ ઔષધિ હોય તો એ પરમાત્માની કથા છે. અને એટલે જ પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતની અંદર સ્વયં ભગવાન સ્વામિનારાયણ બોલે કે જે અવતારે કરીને જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. મનને મારવાનો ઉત્તમ રાજયોગ એટલે પરમાત્માની કથા છે. અને કથા શબ્દને તમે ઉલટાવી નાખો, એને ઊંધી રીતે તમે જોશો એટલે થાક બની જશે. આ લોકની અંદર તમે સવારથી સાંજ સુધી કામ કરતા હો ને થાકી જાઓ એટલે તમે ખુરશીમાં બેસી જશો અથવા તો લાંબા થઈને સૂઈ જશો, કેમ કે વિસામો તમારો ત્યાં છે કે હા સાસ તો બહુ થાકી ગયા, ઘડીક વાર લાંબી થઈ જાઓ. પણ આ લક 84ની ભવ સંસ્કૃતિમાં કહેતા 4 યોની જે અંડદ ઉદ્ભિજ સ્વેદજ અને જરાયુજ એમાં જીવાત્મા જન્મ ધારણ કરી અને અંતે મનુષ્યના જન્મને જ્યારે પામે છે ત્યારે એને લક 84નો થાક લાગેલો છે. આ સંસારની અંદર કોઈના 50 વર્ષે થયા, કોઈના 60 વર્ષે થયા, કોઈના 40 થયા, તોય તમે કહો કે સંસારથી કંટાળ્યો તો કોઈ એવી વ્યક્તિ નહીં મળે કે ના હજી તો મને ક્યારેય કંટાળો નથી આવ્યો. એટલે 5 વર્ષના છોકરાને તમે રમતો છંછેડો તો એમ કે માથાકૂટ મૂકો ને. તો આવા કંટાળેલા એક 50-60 વર્ષની જિંદગીમાં તો લક 84માં જીવાત્મા કેટલો કંટાળ્યો હશે. અને એ કંટાળાની એ જ વ્યક્તિને ખબર પડે કે જેને પરમાત્માનો યોગ છે, સંતનો યોગ છે, પરમાત્માનું શરણું સ્વીકાર્યું. બાકી દુનિયામાં કોઈને ખબર જ નથી. કેટલા એવું માનનારા છે કે ન્યા જઈને કોણ પાછું કહેવાય એવું છે. તો એ થાક ઉતારવા માટે એ પરમાત્માની કથા છે. એ પરમાત્માની કથા વાર્તાથી જીવાત્મામાં સારા ગુણ આવે છે. અને મહાત્મા ભાગના લેખક મુક્તાનંદ સ્વામી એણે આ રચના કરી છે. આ સત્સંગી જીવન શાસ્ત્ર એના રચયિતા શતાનંદ સ્વામી છે. સત્સંગી જીવનની શરૂઆત કઈ રીતે થઈ, ગ્રંથની રચના કેમ થઈ એ બતાવતા એમ કહેવામાં આવે કે અનંત કોટી બ્રહ્માંડના અધીશ્વર એવા ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર છપૈયા ધામમાં પ્રગટ થઈ અનંત જીવોનું કલ્યાણ કરતા જ્યારે ગઢપુરની ધરાઓ પર એભલ પરિવારના પ્રેમને વશ થઈ અને પરમાત્માના ચરણારવિંદ કાયમના માટે એ લીંબતરુ નીચે જ્યારે અટકી ગયા, પોતાના સ્વહસ્તે 6 મંદિરો એની સ્થાપના કરી, ધર્મકુળની સ્થાપના કરી, શિક્ષાપત્રીનું લેખન કર્યું, અન્ય સદગ્રંથોની રચના નંદ સંતો પાસે કરાવ્યા પછી ભગવાન સ્વામિનારાયણને વિચાર આવ્યો કે હવે જે કરવાનું હતું એ બધું કરી ચૂક્યો છું, હવે આ લોકમાંથી વિદાય લો. જે અવતારો પૃથ્વી ઉપર આવ્યા એ સ્વયં ભગવાન હોવા છતાં જ્યારે એમને એવો અહેસાસ થયો કે જે કંઈ કરવાનું હતું એ થઈ ગયું છે, હવે જીવનને પૂર્ણતાના આરે લઈ જઈએ. એક અજ્ઞાન અવસ્થાની અંદર જીવતો જીવાત્મા જેવો છે કે એને ક્યારે પૂર્ણાહુતિનો કિનારો દેખાતો જ નથી. કે હવે હું મનની વૃત્તિઓને પાછી વાળી અને આ વ્યવહાર કાર્યમાંથી નિવૃત્તિ લઈ અને મારા જીવાત્માનું સાધન કરી લઉં. અને આ લોકમાંથી જ્યારે ભગવાન સ્વામિનારાયણ અંતર્ધ્યાન થયા ત્યારે સારાએ સત્સંગની અંદર જેમ કોઈ મૃતદેહ પડ્યો હોય એમાં જીવન નથી અને મૃતદેહ નકામો બની જાય એમ સત્સંગમાંથી જાણે પોતાનો જીવન પ્રાણ જતો રહ્યો હોય અને કેવળ સારો એ સત્સંગ મૃતદેહની માફક જીવન જીવી રહ્યા છે. એ અરસામાં દાદા ખાચરના પવિત્ર દરબારગઢની અંદર વિશાળ સભાનું આયોજન થયું છે અને એ સભામાં
બંને આચાર્ય કહેતા રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિ છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે મુકુંદાનંદ બ્રહ્મચારી આદિક વર્ણિયો, મયારામ ભટ્ટ આદિક ભક્ત ગ્રહસ્થ ભક્તો અને હું મુક્તાનંદ આદિ સંતો સભામાં યોગ્યતા પ્રમાણે બેઠા હતા. અને એ જ વખતે ભગવાનના ધ્યાનમાં એકાગ્ર મનવાળા એવા શતાનંદ સ્વામી પધાર્યા છે. જે શતાનંદ સ્વામી શાસ્ત્રમાં વિશારદ એ મુનિને આવેલા જાણી અને સારો એ સત્સંગ સમુદાય જે સભામાં એકત્રિત થયા હતા એ બધા જ ઊભા થઈ અને સ્વામીનું સ્વાગત કર્યું છે. આનંદથી શતાનંદ સ્વામીને આસન આપી અને મુનિને બેસાડ્યા. એ વખતે મુનિ જ્યારે સભામાં બિરાજમાન થયા ત્યારે બંને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ એમણે હાથ જોડીને શતાનંદ સ્વામીને વિનંતી કરી કે મુનિરાજ, તમે ભગવાન સ્વામિનારાયણની સાથે રહેલા છો ને એની આજ્ઞાથી તમે સત્સંગી જીવનરૂપ શાસ્ત્ર કહેતા ધર્મશાસ્ત્રને રચેલ છે એમ અમે જાણેલું છે. તો એ શાસ્ત્ર સાંભળવાની અમારી ઈચ્છા છે. કારણ કે આ લોકમાં ભગવદ કથા સાંભળ્યા વિના માનવ જન્મનું સાર્થકપણું નથી. અને એટલે જ વિહારીલાલજી મહારાજ એમ કહે, કથા સુણે તે કહ્યા ભક્તિ તેણે વધે છે નવધાની વ્યક્તિ હતા જના જગમાં કુકર્મી કથા સુણ્યાથી જ થયા સુધર્મી સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો તેજો કદાપે ન બળો જણાયો સત્સંગ રૂપે શુભતો હવેલે પડે જવાને ગણવી જવેલી પડી જવાની ગણવી જવેલી. 7 માળની સરસ મજાની હવેલી બંધાવી હોય પણ પાયો જ ન ગાળ્યો ને એમના બિલ્ડિંગ ચણ્યું હોય તો એની સલામતી નથી. એમ જીવાત્માના જીવનમાં પરમાત્માની કથાવૃત્તિ પાયો જો ધરબાયેલો હશે તો ગમે એવા દેશકાળ આવશે તો એ જીવાત્મા પરમાત્માના ધામનો અધિકારી જ રહેશે. પણ જેને પરમાત્માની કથા વાર્તાનો યોગ નથી એ પરમાત્માની કથા વાર્તાના યોગ વગરનો જીવાત્મા કદાચ સત્સંગમાં આવશે પણ જો કંઈક ટચલ થશે તો સત્સંગમાંથી પડતા વાર નહીં લાગે. એટલે જ્યારે શતાનંદ સ્વામી એને પ્રાર્થના કરીને એ જ વખતે સત્સંગી જીવન ગ્રંથ એની કથાનું શતાનંદ સ્વામીએ શ્રવણ કરાવ્યું છે ને કથા પૂર્ણ થતા ભગવાનના એકાંતિક ભક્ત એવા હેમંતસિંહ રાજા એમણે શતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે હે મહામુનિ, તમે જે સત્સંગી જીવન રચ્યું તેનું મહાત્મ્ય સાંભળવાની મારી ઈચ્છા છે તો કૃપા કરી તે સંભળાવો. કોઈ પણ વ્યક્તિ આપણને આવી અને એમ કહે કે ફલાણી જગ્યાએ મેં ગયા હતા ને તો ત્યાં આવું હતું, આ સ્થળ એવું હતું કે એનો ઇતિહાસ આવો હતો તો સહેજે મનની અંદર એમ થાય કે તો એ બંધાવનાર કેવા હશે. ગઢપુરની અંદર આપણે ગયા જ ન હોઈએ, છપૈયા ગયા જ ન હોઈએ અને કોઈ આવીને એ ભૂમિનું વર્ણન કરે કે એનું મંદિર તો આટલી નકશીકામવાળ હતું, એના શિખર એ આવી રીતે હતા, એના દરવાજા આવા હતા તો સહેજ એમ થાય કે બંધાવનાર કેવા હશે. એટલે અહીંયા હેમંતસિંહ રાજા એમણે પ્રશ્ન કર્યો કે મારે એ મહાત્મય સાંભળવાની ઈચ્છા છે. આ ગ્રંથરાજ એમાં પરમાત્માના લીલા ચરિત્ર આટલા બધા અદ્ભુત રીતે વર્ણન કર્યા છે તો એ સાંભળવાનો મહિમા કેટલો હશે. તો એ મહાત્મય મને સંભળાવો કે કેવા સમયમાં આ શાસ્ત્ર સાંભળવું, કયા પ્રદેશમાં સાંભળવું, કઈ જગ્યાએ વાંચવું અને સાંભળવું, આ શાસ્ત્રના વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ, સમાપ્તિ વખતે વક્તાને શું દાન દક્ષિણા આપવી, આ બધું જ આપ મને કહો. અને એ વખતે હેમંતસિંહ રાજાનો પ્રશ્ન સાંભળી અને શતાનંદ સ્વામી મહાત્મય એને સંભળાવા લાગ્યા કે ઇતિહાસ પુરાણાનામ વેદાનામ સાંખ્ય યોગયો સ્મૃતિ નામ અપી સર્વસામ વેદાંત તસ્ય ચ ભૂપતે. કે હે રાજન, સત્સંગી જીવન શાસ્ત્ર
એ ઇતિહાસ, પુરાણ, 4 વેદ, સાંખ્ય, યોગ, સ્મૃતિરૂપ ધર્મશાસ્ત્રો, વેદાંત, રામાયણ આદિ સર્વ સત્શાસ્ત્રોના સારરૂપ સર્વોત્તમ છે. આ શાસ્ત્ર સંસારના ભયને ટાળનારું છે. પરમાત્મા અંતર્ધ્યાન થયા પછી તો આ ગ્રંથરૂપ ચરિત્રથી જ જીવાત્મા છે એ ભવ સંસ્કૃતિને પાર કરી શકે છે. કહેતા ભવ સંસ્કૃતિ રૂપી સાગરમાં જો કોઈ નૌકારોપ હોય તો આ સત્સંગી જીવન શાસ્ત્ર છે. સત્સંગી જીવન શાસ્ત્રના તમામ શ્લોકો જીવનમાં ઉતારવા જેવા છે. હે રાજન, જેવું મિષ્ટાન એ દેહને પૌષ્ટિક આપનારું છે, એવી જ રીતે બીજા શાસ્ત્ર છે ફળ જેવા છે, અને આ શાસ્ત્ર મિષ્ટાન જેવું છે. બ્રહ્માદિક દેવો, માયા, પરબ્રહ્મ, જીવ આ સર્વે વિષયનું જે અજ્ઞાન તેનો નાશ કરવામાં આ કથા સૂર્ય સમાન છે. હે રાજન, સર્વે નિધિમાં શેવધી ઉત્તમ છે. વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ ઉત્તમ છે, ગાયોમાં જેમ કામદુધા ઉત્તમ છે, તેમ સર્વે શાસ્ત્રોમાં સત્સંગી જીવના ગ્રંથ ઉત્તમ છે. ભગવાન ડોક્ટર છે અને આ પરમાત્માની કથાને એ દવા છે. જ્યારે બીજા શાસ્ત્ર જ્યાંથી સમજાવતા અટકે ત્યાંથી આ સત્સંગી જીવન શાસ્ત્ર સમજાવવાનું શરૂ કરે છે. સીધી જ કોલેજ આ સત્સંગી જીવન શાસ્ત્ર એને કહેવામાં આવી છે. આ કથાનો સમય કેવો હોવો જોઈએ તો કહે છે કે આ શાસ્ત્ર શ્રાવણ માસમાં અથવા તો તેમાં ન શક્ય બને તો ચૈત્ર માસમાં, એમાં શક્ય ન બને તો માક્ષર માસ, અને એમાં પણ હે રાજન જો શક્ય ન બને તો 3 વર્ષે આવતો જે અધિક માસ એમાં તો અવશ્ય અમારા આશ્રિતોએ આ સત્સંગી જીવન શાસ્ત્રનું વાંચન કરવું અથવા તો શ્રવણ કરવું. આ કેવળ કોઈની સ્મૃતિમાં કથા પારાયણ બેસાડવામાં આવે ને સાંભળવું એના માટે નથી. આપણા જીવાત્માના મોક્ષ માટે આ સત્સંગી જીવન શાસ્ત્ર એને વર્ષે એકવાર તો શ્રવણ કરવું જ. પરમાત્માની બહુ કૃપા છે કે અત્યારે કોઈને સીમ શેઢો રહ્યો નથી. ધારે એટલું જીવાત્મા ભજન કરી શકે છે જો પોતાની આળસ અને પ્રમાદ ટાળે તો. હે રાજન, આ શાસ્ત્ર શ્રવણમાં 4 વર્ણના લોકોનો અધિકાર છે. માટે હે ભૂપતિ, આદરપૂર્વક આ શાસ્ત્ર એને અવશ્ય સાંભળવું. હવે બતાવવામાં આવ્યું કે કથાનું શ્રવણ કયા સ્થળે કરવું. તો ગંગા જેવી પવિત્ર નદી હોય, કોઈ તીર્થ હોય, અથવા તો સર્વ દોષોથી રહિત અને સર્વનું મંગલ કરનાર એવા ભગવાનનું મંદિર. અને આજે આપણા માટે અતિ ઉત્તમમાં ઉત્તમ કે પરમાત્માનું સાનિધ્ય જેના ગુણાનુવાદ ગાવાના છે એની જ ગોદમાં આપણે બેઠા છીએ. પોતાના ભવનને વાળી લીપી તેમજ મંડપ આદિથી અલંકૃત કરી અને પોતાના ઘર આંગણે પણ આ ઉત્તમ કથા એનું શ્રવણ કરી શકાય છે. વળી વક્તાના લક્ષણો બતાવ્યા કે વક્તાએ શ્રોતાને સમજાય એવું વાંચવું, વાંચવામાં અતિશય લંબાણ ન કરવું. અત્યારે જ આપણે ટૂંકાણ કરવાનું છે કેમ કે પોથી યાત્રા હતી. ઉત્સાહપૂર્વક વાંચવું, મધુર કંઠથી વાંચવું, સાંભળનારાને કથામાં રસ ઉપજે એમ વાંચવું, તમામ અર્થોને સમજાવતા ભાવયુક્ત વાંચવું. હવે આ કથાનો અધિકાર કોને છે અને વક્તાના વિશેષ લક્ષણો બતાવ્યા કે વક્તા છે એ સાચું કહેનાર હોવો જોઈએ, ગંભીરતાથી બોલનાર હોય, સદબોધ આપવામાં પ્રવીણ હોય, જે મળે તેમાં સંતોષ માનનાર હોય, અહંકાર રહિત હોય, ક્રોધના કારણ હોવા છતાં ક્રોધ નહીં કરનાર હોય, અંતઃશત્રુથી રહિત હોય, જાતિથી બ્રાહ્મણ તેમજ ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા લઈ અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળનાર ત્યાગાશ્રમમાં રહેતા હોય તે આ કથા વાંચવાના અધિકારી છે. હવે શ્રોતાના લક્ષણો બતાવે કે ઇન્દ્રિયો તથા મનનો નિગ્રહ કરનાર હોય, પ્રેમ રસની વૃદ્ધિમાં તત્પરતા હોય, એકાગ્રતા ધરાવનારા હોય, દ્રષ્ટિને નિયમમાં રાખી હાથ પગની ચપળતા રહિત, અને શ્રોતાએ વક્તાથી નીચા આસને બેસી અને આ કથાનું શ્રવણ કરવું. દુરાગ્રહી, નાસ્તિક, દુર્જન, કુટિલ અને સંશયગ્રસ્ત, આચારભ્રષ્ટ, પાપી, ચંચળ મનવાળા આ આદિક જે લક્ષણો બતાવ્યા એ વ્યક્તિઓ છે એ દ્યુત સમાન કહેતા એ સ્થાનની અંદર કથા ન કરવી જ્યાં આ લોકોનો નિવાસ હોય. અને આ લોકો જ્યાં જે લક્ષણો બતાવે નિવાસ કરતા હોય એ સ્થાનને દ્યુત સમાન સ્થાન માનવું. આ કથા શ્રવણમાં સામાન્ય વિધિ બતાવ્યો કે જે જનો આ ગ્રંથને ચંદનાદિક પૂજા વિના, પ્રણામ કર્યા વિના અનાદરથી શ્રવણ કરે છે તેઓ આ જ જન્મે દરિદ્ર થાય છે
અને એટલે તમે જોજો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંપ્રદાયની કથા હોય, પરંતુ જ્યાં કથા સાંભળવા માટે તમે જાઓ અને માનો કોઈ આપણું તો મંદિર નાનું છે ને વિશાળ સંખ્યાની અંદર હજારો માણસો બેઠા હોય અને છેક છેડે હોય તો પણ જે વક્તા સામે કથા શ્રવણ કરાવી રહ્યા છે એ કથા પોથી એને પગે લાગ્યા છે, કેટલા દંડવટ કર્યા સિવાય સીધું આસન ગ્રહણ કરાય નહીં. આ દેવના ઘરનો ગુનેગાર કહેવાય, કેટલા શાસ્ત્રનો અનાદર કર્યો કહેવાય. એટલે જ આપણે જોઈએ કે ક્યાંય પણ કથા શ્રવણ કરવા માટે જઈએ એટલે સહેજે આમ નમન કરી અને આસન ગ્રહણ કરતા હોઈએ છીએ. તો જે નમન કર્યા સિવાય આસન ગ્રહણ કરે એ આજ જન્મે દરિદ્રતાના દુઃખને ભોગવે છે. અને અત્યારે કદાચ તમારા ગોઠણ નીચે વળી ન શકતા હોય તો સહેજે મસ્તક નમાવી અને માથું તો ઝુકાવી જ દેવું. કથા સાંભળતા કથામાં બીજી વાતો કરે અથવા વચ્ચે વચ્ચે આક્ષેપો કરે તેઓ મરીને ગર્ધબના દેહને પામે છે. આ મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે બધું મહાત્માની અંદર. અને એટલે જ મહાત્માની રચના કરવામાં આવે કે પાછળથી ભૂલ ન થાય, પહેલા આટલા નિયમોની સાવધાનીથી જ કથા શ્રવણ કરે કે જ્યાં સત્કાર્ય પામવાનું છે ત્યાં પાછું કર્મ પેદા ન થાય. કથા ચાલતી હોય તેમાં જે ષટ વિઘ્ન કરવા માટે વિચાર કરે એ પિશાચ યોનિને પામે છે. તમે ન માનશો કે તમે જે ધાર્યું હોય એ કાર્ય સંપૂર્ણપણે ફળીભૂત જ થાય. આપણે સામાન્ય ભાષામાં બોલતા હોય કે સારા કામમાં 100 વિઘ્ન, અને કેટલાયને બિચારાઓને થયા પણ હોય. તો આવી રીતે જે સત્કાર્ય કરનાર વ્યક્તિ છે એના કાર્યમાં કોઈ ભંગ કરાવનાર વ્યક્તિ જે વિચારે એ પિશાચની યોનિને પામે છે. કથાની કે વક્તાની નિંદા કરે તેઓ 100 જન્મ સુધી નીચે શ્વાન યોનિને પામે છે. હવે શ્રોતાની તો લગભગ ઓછી કોઈ કરે, કે કદાચ કરતા હોય તો તમે તમારો, પણ વક્તાની બહુ સાવધાની જોઈએ. હવે અહીંયા બેઠા પછી શું બોલાય એ કાંઈ નક્કી નહીં. અમને ખબર ન હોય, રામ પ્રતાપભાઈની જગ્યાએ કદાચ ઈચ્છારામ બોલાઈ જાય, ઈચ્છારામની જગ્યાએ રામ પ્રતાપ બોલાઈ જાય, સુવાસીની જગ્યાએ વરિયાળી બોલાય, વરિયાળીની જગ્યાએ સુવાસીની બોલાય. એ તરત એમ કે કથા કરી તો એટલી ખબર નથી. પણ અહીંયા ગાડી એક્સપ્રેસ જતી હોય, તમે તો બધા બસમાં બેઠા ને અમારે તો પ્લેન હોય. એ ક્યાં ટકરાય કાંઈ નક્કી નહીં, ટકરાયના પછી ક્યાં શું થાય એ નક્કી નહીં. પણ ક્યારેય કોઈ જાણી જોઈને ભૂલ ન કરે, છતાં પણ કોઈથી એવું થયું તો શ્રોતા કે વક્તા એની ક્યારેય નિંદા ન કરવી. જે સારું લાગે એ ગ્રહણ કરી લેવું. વક્તાના સમકક્ષ આસન રાખી અને કથાનું શ્રવણ ન કરવું. દૈહિક આપત્તિ સિવાય સુતા સુતા કથા શ્રવણ ન કરવી. હે રાજન, આ કથાનો એવો મહિમા છે કે રુદંતી સર્વ પાપાની ત્વેતસ્ય શ્રવણક્ષણે અસ્માકમ પ્રલયમ સદ્ય કથેયમ હા કરીષ્યતિ. આ કથા શ્રવણથી જેમ દેદીપ્યમાન અગ્નિ એ લીલા અને સૂકા કાષ્ટને બાળે છે, તેમ હે રાજન આ કથા મન, વાણી અને શરીરથી થયેલા પાપોને બાળી નાખે છે. અને આ કથા શ્રવણથી પાપો રુદન કરવા લાગે છે કે હવે આપણે ક્યાં જઈને રહેશું. તમે વિચારો કે પરમાત્માની કથાનો મહિમા કેવો છે. આ પગ તૂટી જાય, ખર્ચો કરી કરીને તેજુરીઓ ખાલી થઈ જાય, છતાં જે પાપમાંથી મુક્ત ન મળે તીર્થયાત્રા કરવા માટે જઈએ. કેમ કે આપણે તીર્થયાત્રા અત્યારે કોઈ કરતા જ નથી. તીર્થયાત્રા કરવા જઈને ત્યાંથી ઉલટાના કર્મ બાંધીને આવીએ છીએ. એક ફરવાનું સાધન થઈ ગયું. તો ઘેર બેઠા આ સર્વ પાપોમાંથી મુક્ત કરાવનાર એ આ પરમાત્માની કથા છે ને, 100% સાચા શબ્દ લખવામાં આવ્યા છે. કથા કોઈ છાપા પેપર નથી. આજે ગ્રંથો લખાણા એ કોઈ નવલકથાઓ નથી. જે પોતાની દ્રષ્ટિ સામે પરમાત્માની બતાવ્યું દિવ્ય દ્રષ્ટિ, આને સમાધિ ગ્રંથ કહેવામાં આવે છે. અને જેને આલેખન કરીને ગૂંથવામાં આવ્યા એ નંદ સંતોને ઋષિ મુનિઓથી જે લખાયેલા શાસ્ત્ર છે ને, એમાં બિલકુલ કોઈ પણ શંકા કુશંકા કરે તો કદાચ એમ કહેવાય કે ઘુવડને સૂર્ય ન દેખાય એનો મતલબ એવો નહીં કે સૂર્ય નથી. સૂર્ય છે પણ એને દેખાતું નથી. એવી જ રીતે આ કથા 100% પાપને બાળનારી છે. પણ જીવાત્માને જો એમાં શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો કોઈ અહીંયા કથામાં બેસીને એમ કે મારે પ્રેમથી આ પરમાત્માની કથા સાંભળવી છે અને આ જો આવા પાપને બાળી નાખતી હોય તો કોણ જાણે આપણે અજાણતા કેટલા પાપ કરી નાખ્યા છે. જાણીતાની કોઈ ગણતરી જ નથી. અને કેટલાયના હજી ચાલુ હશે કે ખબર હોય કે આ પાપ છે છતાં કરતા હશું. તો
તો અજાણથી થયેલા પાપ કર્મની ખબર નથી અને એ પાપ કર્મમાંથી નિવૃત્તિ કરાવનાર જો કોઈ હોય તો આ પરમાત્માની કથા છે. અને કોણ જાણે કેટલા શ્વાસ બાકી રહ્યા, હવે તો એ પાપમાંથી મુક્ત થઈ અને પરમાત્માને પામી જવું છે. તો એનામાં રહેલા જે પાપ કર્મ છે એ કથા શ્રવણથી જે વિશ્વાસથી ને શ્રદ્ધાથી આ શ્રવણ કરે તરત પાપો માંડશે રડવા કે હવે આપણે ક્યાં નિવાસ કરીને રહેશું. પછી ક્યાં જાય કે જે પ્રેમથી કથા સાંભળે છે એની નિંદા કરે એનામાં જાય. એટલે વગર જોતું કોઈનું વરવું જ નહીં. આપણે આપણું હાચવવાની એ ત્રેવડ નથી. હેરાજન આ શરીરમાં હાડકા રૂપી સ્તંભ છે. અસ્થિ અને ચારેકોર સ્નાયુ વીંટાયેલા છે. સ્નાયુબદ્ધ અસ્થિ તે માંસ અને રુધિરથી લીપાયેલો આપણો દેહ અને ઉપરથી સુંદર દેખાતી ચામડીથી ઢાંકેલો છે. આ બધી જ વસ્તુઓ અપવિત્ર ને દુર્ગંધયુક્ત છે. આ જ ચામડીમાં કંઈક વાગી ગયું હોય તો કોણ એને પ્રેમથી જોશે? તરત પીટી પાટાપિંડી કરશે. કેમ કે ચામડી મઢી છે, કવર કરી દીધું છે, એટલે આ રૂડો રૂપાળો દેહ લાગે છે. કોઈ પણનો અકસ્માત એક્સિડન્ટ થયું હોય અને માંસના લોચે લોચા નીકળી ગયા હોય તો કોણ વ્યક્તિ પ્રેમથી એનું લાલન પાલન કરશે? બસ એવો જ આપણો પંચ ભૌતિક દેહ છે. અને માટી ભેગો એક દિવસ માટી થઈ જવાનો, એક દિવસ રાખ ભેગો રાખ થઈ જશે અને કોઈના દેહ છે ને જીવજંતુઓનું ખાદ્ય બની જશે. તો આવા આ નાશવંત દેહ કરી અને જે દુઃખનું ઘર એ દેહ કરી અને પરમાત્માનું ભજન કરી લે એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. આ શરીરને તો ગમે એટલું ખવડાવો છતાં એ ભરાતું નથી અને એક દિવસે નાશ પામી જશે. જેમ કે સવારે રાંધેલું અનાજ એ સાંજ પડતા જેમ બગડી જાય છે એમ આ માણસનો દેહ મળ્યો છે. શ્વાસ પૂરા થતા એનું પૂરું થઈ જશે. તો આ દેહ કરી અને પરમાત્માનું ભજન કરી એનો સાક્ષાત્કાર કરી લેવો. માટે આ દેહને ભગવાન ભજવામાં ઘસી નાખવો. આ કથાના પ્રારંભમાં આઠમ, ચૌદશ, ચોથ, પડવો આદિક તિથિઓ એને વર્જ્ય માનવામાં આવી છે. આ કથા સપ્તાહ, નવાન, પખવાડિયું, માસ કે ઋતુ કે 2 માસની કથા યથા સમયે કરવી એના જે અધ્યાયો એ બતાવવામાં આવ્યા છે. આ સત્સંગી જીવન શાસ્ત્ર એના 5 પ્રકરણ છે, કહેતા 5 પ્રકરણ. એમાં પ્રથમ પ્રકરણ એ મહારાજ કહેતા ભગવાન સ્વામિનારાયણનું મુખારવિંદ છે. બીજું પ્રકરણ એ હૃદય છે. ત્રીજું પ્રકરણ એ ઉદર છે. ચોથું જાનવું અને 5મું પ્રકરણ એ ચરણ છે. અને એટલે જ આપણે પોથી એને મસ્તક પર ધારણ કરીએ છીએ. એ કોઈ ચોપડી નથી. તો આવું એ સત્સંગી જીવન શાસ્ત્ર હે રાજન. એ શાસ્ત્ર એના 5 પ્રકરણો, 319 અધ્યાયો અને અનુષ્ટુપ સંખ્યા પ્રમાણે 17,627 શ્લોક છે. આ કથા શ્રવણ કરનાર એના માટે બતાવ્યું કે જો એ શક્ય બને તો એને ઉપવાસ કરવા અથવા તો ફળાહાર કરવો. જેટલા દિવસ કથાનું શ્રવણ કરે એટલા દિવસ, અથવા તો મીઠા વગરનું એક અન્ન એક ટાઈમ ગ્રહણ કરવું, અથવા તો દૂધપાન અથવા એકવાર ભોજન કરી જે પ્રકારે અનુકૂળ આવે એ પ્રમાણે શ્રવણ કરવું. અને બીજું અમારા તરફથી 3 ટાઈમે ખાઈને શ્રવણ કરવું. વળી કેટલાય એમ દીક્ષા લઈ ભૂખ્યું નહીં રહેવાય કથા શ્રવણ કરવા, તો સાંભળવા જ નથી જવું. 3 ટાઈમ જમજો પણ સાંભળજો. અને જ્યારે આવી રીતે મહાત્માની કથા શતાનંદ સ્વામી શ્રવણ કરાવી અને એ જ વખતે ગ્રંથનો મહિમા સાંભળવા માટે ઉત્સુક એવા હેમંતસિંહ મહારાજાએ શતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે મુનિરાજ, તમે મને મહાત્માની કથા તો સંભળાવી, પણ એ મહાત્મા મારે દાખલા સહિત સાંભળવાની ઈચ્છા છે, કોઈ ઇતિહાસ સહિત. અને એ જ વખતે કલ્યાણજીત નામનો બ્રાહ્મણ એ સભામાંથી ઊભા થઈ શતાનંદ સ્વામીને વંદન કરતા કહે છે કે મુનિરાજ, હે મુનિવર્ય, હું કૃત્ય થઈ ગયો છું કે આજ મારો જન્મારો સફળ થયો, એમ કહી આજ્ઞા લઈને પોતાના ઘેર ગયો. અને જ્યારે કલ્યાણજીતે આ રીતે વંદન કરીને આજ્ઞા લીધી એટલે તરત પાછા હેમંતસિંહ રાજા એમણે શતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે આ બ્રાહ્મણ કોણ હતો અને એને શું દુઃખ હતું કે એ એમ કહે છે કે હું કૃત્ય થઈ ગયો અને દુઃખમાંથી મુક્ત થઈ ગયો, તો એ કથા મને શ્રવણ કરાવો. શતાનંદ સ્વામી કહે છે કે રાજન, સર્વ દેશના મધ્ય તે પવિત્ર એવા અંતર્વેદ નામનો એક દેશ છે જ્યાં દેવતાઓ અને મહર્ષિઓની સેવા યોગ્ય છે. એ પ્રદેશમાં કાનપુર નામનું શહેર આવેલું છે અને ત્યાં કાન્યકુબ્જ જ્ઞાતિના બ્રાહ્મણ કુળમાં જન્મેલા એવા માધવરામ નામના બ્રાહ્મણ જે પવિત્ર છે, એનું ગોત્ર ગર્ગ હતું, યજુર્વેદી બ્રાહ્મણ.
વેદ અને તેના અંગોને જાણવામાં પારંગત હતા એ માધવરામને કલ્યાણજીત નામનો દીકરો છે. પૂર્વના સારા સંસ્કારને કારણે ભૂતકાળમાં પોતે કેવી જ્ઞાતિમાં જન્મ્યા હતા, કેવા કર્મ કર્યા હતા એ જ્ઞાન તથા હવે પછી કેવા જન્મ મળશે એ જ્ઞાન એ કલ્યાણજીતને થયું. અને ત્યાર પછી હે રાજન, ચારેય જાતિની યોનિમાં જન્મીને પોતે કેવું દુઃખ ભોગવ્યું હતું એ જ્ઞાન પણ એને થયું. અને હવે પછી કેવું દુઃખ ભોગવવાનું આવશે એ જ્ઞાન પણ એને થતાં સાથે સાથે યમપુરી અને ગર્ભવાસનું દુઃખ કેવું ભયંકર હોય એ જ્યારે કલ્યાણજીતે જ્ઞાન થયું એટલે કલ્યાણજીત એકદમ બેચેન થઈ ગયા કે આવા ભયંકર રવરવ આદિક નરક યાતનાનું દુઃખ ભોગવવાનું અને આ મનની અંદર જ્ઞાન થતાં એકદમ ત્રાસ પામી અને દુઃખમાંથી મુક્ત થવા માટે કલ્યાણજીત છે એ તીર્થયાત્રાની અંદર નીકળ્યા છે કે આ દુઃખમાંથી મને મુક્તિ મળે. ઘરમાંથી વૈરાગ્ય થયું અને ફરતા ફરતા પ્રયાગ, કાશી, જગન્નાથપુરી, અયોધ્યા, વૃંદાવન, ચિત્રકૂટ, રામેશ્વર, હરિદ્વાર, કુરુક્ષેત્ર આદિ તીર્થોમાં ફર્યા છતાં પણ કોઈ એને પંડિત, આચાર્ય, સદગુરુ એવા ન મળ્યા કે એના મનને શાંતિ થાય અને આ દુઃખ જે નજરે દેખાય છે એમાંથી એને મુક્તિ મળે. ફરતા ફરતા સાંભળ્યું કે ગઢપુર ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ગોપીનાથજી મહારાજનું મંદિર કર્યું છે ને તે મંદિરમાં પ્રત્યક્ષ ભગવાન બિરાજે છે અને બહુ ચમત્કારી છે. એ સાંભળતા જે ગઢપુરની અંદર પહોંચ્યા ને પહોંચતા જે ભૂમિની અંદર પગ મૂક્યો, પગ મૂકતાની સાથે જ એને શાંતિ થઈ ગઈ છે. ઉન્માદ ગંગા કહેતા ખેલા નદીમાં સ્નાન કરીને ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા અને અદ્ભુત મૂર્તિનું દર્શન કરતા અતિ આનંદિત થયા અને મનમાં શાંતિ થઈ ગઈ. ત્યાં કોઈકને પૂછ્યું કે અહીં કોઈ મહાન એવા સાધુ છે? ત્યારે હરિભક્તે જવાબ આપ્યો કે હા, અત્યારે જ સભા મંડપમાં દાદા ખાચરના દરબારમાં કથા વાંચનાર મહાન સંત શતાનંદ સ્વામી એ સભા મંડપમાં બિરાજમાન છે. અને એ વખતે કલ્યાણજીત એ સભા મંડપની અંદર આવી અને જ્યાં સત્સંગી જીવન ધર્મશાસ્ત્ર એની કથા શ્રવણ શતાનંદ સ્વામી કરાવી રહ્યા છે એના મુખેથી જ્યારે કથા શ્રવણ કર્યું તરત જે યમ યાતનાના દુઃખ, નરક યાતનાના દુઃખ, ગર્ભવાસના દુઃખ એને દુઃખ દેખાતા હતા એમાંથી મુક્ત થઈ અને ચરાચર સૃષ્ટિમાં એ પરમાત્માનું સ્વરૂપ એને દેખાવા લાગ્યું. એટલે કૃતકૃત્ય થઈ અને કલ્યાણજીતે શતાનંદ સ્વામી પાસે આવ્યા અને રજા લે અને ગયા. હેમંતસિંહ રાજાને એમ થયું કે હો, આ પરમાત્માના લીલા ચરિત્ર એનો આટલો અદ્ભુત મહિમા છે. અને ત્યાર પછી શતાનંદ સ્વામીની રજા લઈ હેમંતસિંહ મહારાજા એ પણ પોતાના ભવને કહેતા ગામ પધાર્યા અને પોતાના ઘેર આવી અને એમણે સત્સંગી જીવન શાસ્ત્ર એનું આખું કહેતા કે આપણે જેમ કથાનું આયોજન કર્યું એ જ રીતે સત્સંગી જીવન શાસ્ત્ર એની કથા કરાવી અને શ્રવણ કર્યું. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી એમના રચેલા જે સત્સંગી જીવન મહાત્મા એના 9 અધ્યાય એની સાથે આપણે પંચાન પારાયણ એના પ્રથમ સેશનને અહીંયા પરમાત્માના નામ ઘોષની સાથે, જય ઘોષની સાથે પૂર્ણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. 2 મિનિટ ભગવાન સ્વામિનારાયણનું નામ સંકીર્તન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી મહારાજ